જિલ્લાના રામગઢ પાસેના ડુંગરાળ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ઉત્ખનન મામલે આખરે ખાણ ખનીજ વિભાગ સફાળું જાગ્યું છે। પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિકોની સતત રજૂઆતો બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરકાયદે ખનન કરનાર શખ્સોને 17 લાખનો દંડ ફટકારી ખનન કામગીરી બંધ કરાવી છે। લીઝ ધારકો પાસે માત્ર અગાઉના પડેલા મટીરીયલને હટાવવાની જ મંજૂરી હતી, પરંતુ મંજૂરીનો ગેરફાયદો ઉઠાવી ડુંગરમાં નવું ખોદકામ શરૂ કરી દીધું હતું અને પરિણામે તંત્રએ હાલ પૂરતી મંજૂરી સ્થગિત કરી દીધી છે। મહત્વનું છે કે રામગઢનો આ ડુંગરાળ વિસ્તાર બરડા અભયારણ્યની બિલકુલ નજીક આવેલો છે। રામગઢની અંદર જે બ્લેક ટ્રેપની ખાણ આવેલી હતી એમાં એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અમારે ત્યાં પથ્થરો પડ્યા છે, એમને ઉપાડવા માટે પરમિશન આપો। તો એ બધી વિગતો ચકાસી અને એમને ખાલી જે મટીરિયલ પડ્યું હતું ત્યાં એ ઉપાડવાની પરમિશન આપેલી હતી, પરંતુ બાતમી અથવા તો બીજી બધી શું કહેવાય રજૂઆતોને ધ્યાને લઈને આપણી ટીમે તેમજ ફ્લાઇંગ સ્કોડે પણ ત્યાં જગ્યા ઉપર તપાસો કરી। તો એ ત્યાં તે વખતે ત્યાંથી શું કહેવાય મટીરિયલ લિફ્ટિંગનું કામ ચાલુ હતું, પરંતુ વિશેષ જ્યારે તપાસ સોંપાઈ ત્યારે ફરીથી ચેકિંગ કરવામાં આવ્યું। તો એ અંતર્ગત જાણવા મળ્યું કે ભાઈ જગ્યા ઉપર છે ને જે નવું ખનન કર્યું, તો નવું ખનન કર્યું એ બાબતે એમને આપણે નોટિસ આપીને એને દંડ વસૂલાતની કાર્યવાહી હાલ ચાલુમાં છે। તેમજ જે મંજૂરી આપી હતી તે શરતી મંજૂરી આપેલી હતી કે કોઈ નવું ખાણકામ નહીં કરવું। આ જે શરત ભંગ થઈને એ ધ્યાને રાખી 3/7/2026 ના રોજ એમની મંજૂરી સ્થગિત કરી દેવામાં આવી છે, એટલે હાલ ત્યાં કોઈ જ પ્રકારની કામગીરી ઉપર રોક લગાવી દેવામાં આવ્યો છે। આમ તો હું ઘણા ટાઈમથી મીડિયામાં જોતો હોય રામગઢ પાસે જે લદાધારની ધાર છે, હું ને રૂબરૂ પણ જોઈ આવ્યો, એ ખોદકામ હાલતું હતું ત્યારે પણ જોઈ આવ્યો। આ વહીવટી તંત્ર એટલું બધું ભ્રષ્ટાચારી છે કે તમે કલ્પના ન કરો। એટલે આ એક જગ્યાની વાત નથી, આખા બરડા સેન્ચુરીની આજુબાજુમાં જે ખાણો બંધ થઈ ગઈ એના એટીઆર બંધ કરી દીધા, એટલે કે ઓનલાઈન જે હોય એ બંધ કર્યા। એટીઆર બંધ કરે એટલે આ લોકો જે કચરો કે માલ પડ્યો હોય એ ઉપાડવાની પરવાનગી લે। આખી એક વિધિ છે, ઉપાડવાની પરવાનગી લે એટલે એમાં કચરો આગળ હોય કે હાલો ભાઈ 20 મેટ્રિક ટન કે 20,000 મેટ્રિક ટન પડ્યો, એટલો પડ્યો હોય એને બદલે આ લોકો વધારે બતાવે કે 5 લાખ મેટ્રિક ટન કચરો પડ્યો, ખરેખર ત્યાં 50 મેટ્રિક ટન જ હોય, પછી પાછું ખોદકામ ચાલુ કરી દે માલ ઉપાડવાને બાને। એટલે આવી રીતે એક આ વ્યવસ્થિત ભ્રષ્ટાચાર જ હાલે અને આ ઉપરના લેવલ સુધી હાલતું હોય તો જ આવું બની શકે। કારણ કે હું પણ કેટલા ટાઈમથી જોતો હતો, આ લદાધાર છે ત્યાં કઈ નહીં તો 5 લાખ મેટ્રિક ટન જેટલો એને ઉપાડી અને મોકર સાગરમાં નાખ્યો, બંદરમાં નાખ્યો, ત્યાં સુધી વહીવટી તંત્ર શું કરતું હતું, ત્યાં સુધી કઈ ન કર્યું। એટલે આનો દંડ કઈ એટલો હોવો ન જોઈએ, આનો દંડ તો 100-200 કરોડમાં થાય।